શું તમે પણ ઇન્ડિયાથી વિદેશમાં સેટલ થઈ ગયા છો? બહુ કામ કરો છો, સમય નથી મળતો, સવારે વહેલા ઉઠવું પડે છે, જવાબદારીઓ નિભાવવી પડે છે. પણ એક વાત પૂછવી છે, શું આજે મમ્મી પપ્પા સાથે વાત થઈ ગઈ તમારી? ઓ ના, કદાચ બીજી હશો ને. ઘણીવાર કેવું થાય છે કે આપણા ફોનમાં છે ને, અત્યારે તો મમ્મી પપ્પાનો નંબર છે, ફોન કરીએ ત્યારે મમ્મી પપ્પા ફોન પણ ઉપાડી લે છે. પણ સમય છે ને, સમયને જતાં વાર નથી લાગતી. હા, કદાચ હવે મમ્મી પપ્પાથી દૂર છે ને એટલે થોડી માયા ઓછી થઈ ગઈ છે, પણ કદાચ ફ્યુચરમાં તમારા કોલર લિસ્ટમાં મમ્મી પપ્પાનો નંબર તો હશે, તમારી પાસે સમય પણ ઘણો બધો હશે, પાઉન્ડ, ડોલર, રૂપિયા પણ ઘણા બધા હશે. પણ કદાચ જ્યારે આપણે એ કોલ પર કોલ કરીશું ને, એટલે કે મમ્મીના કોલ પર કોલ કરીશું, પપ્પાના કોલ પર કોલ કરીશું, કદાચ રિંગ તો વાગશે, પણ સામેથી કદાચ મમ્મી પપ્પાનો અવાજ નહીં સંભળાય. આપણા પરદેશો માટે છે ને હકીકત છે. પરદેશમાં રહેવું હોય ને તો આ વાતને જરા સ્વીકારી લેજો, અને સમય મળે ને ત્યારે પોતાના મા બાપ સાથે વાત કરી લેજો.